હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરીશું દ્વિપરિમાણમાં સ્થાનાંતર, વેગ અને પ્રવેગ. હવે ફ્રેન્ડ્સ, આપણે ઓલરેડી ચેપ્ટર 3 માં સ્થાનાંતર, વેગ અને પ્રવેગ ભણી ગયા છે. સ્થાનાંતર શું હતું? તો સ્થાનમાં થતો ફેરફાર, એટલે અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન. વેગ એટલે શું હતું? તો અંતરનું સમયની સાપેક્ષે વિકલન, રાઈટ. અને પ્રવેગ એટલે શું હતું? વેગનું સમયની સાપેક્ષે વિકલન. એટલે આપણે ત્રીજા ચેપ્ટરમાં આવો સૂત્ર સાબિત કર્યું હતું કે વેગ v બરાબર dx બાય dt અને પ્રવેગ a બરાબર dv બાય dt. તો આજે આપણે એ જ વસ્તુ સાબિત કરવાનું છે, પણ શેના માટે? દ્વિપરિમાણ માટે, એટલે સદિશ સ્વરૂપે. તો સદિશ સ્વરૂપે આપણે સ્થાનાંતર, વેગ અને પ્રવેગ સાબિત કરવું છે. તો સૌપ્રથમ તો આપણે દ્વિપરિમાણ એટલે બે અક્ષ લેવાની, કોઈ એક અક્ષ x અને બીજી અક્ષ y. તો એવું કહું કે ધારો કે કોઈ કણ છે, એ કણનું પ્રારંભિક સ્થાન p છે. તો ફ્રેન્ડ્સ, એનો સ્થાન સદિશ શું થઈ જશે? r1, રાઈટ. અને ગતિ કરીને p થી p' સુધી જાય છે, તો આ છે p', રાઈટ. તો p થી p' આ શું થશે ફ્રેન્ડ્સ? r2. તો આ p થી p' છે ફ્રેન્ડ્સ, એ શું થયું? તો એ જે કણ છે એ કણનું સ્થાનાંતર થઈ ગયું p થી p' સુધી, રાઈટ. તો ધારો કે કણનું પ્રારંભિક સ્થાન p અને અંતિમ સ્થાન p' છે. તો ધારો કે કોઈ કણનું પ્રારંભિક સ્થાન p અને અંતિમ સ્થાન p' છે, જેના સ્થાન સદિશ શું છે ફ્રેન્ડ્સ? p માટે r1 અને p' માટે r2. તો જેના સ્થાન સદિશ અનુક્રમે r1 અને r2 છે, રાઈટ. તો આપણે લાસ્ટ ટાઈમ ભણ્યા હતા સદિશ r બરાબર, જો દ્વિપરિમાણ હોય તો x i cap plus y j cap, રાઈટ. એ તો આપણને ખબર જ છે કે દ્વિપરિમાણમાં કોઈ સદિશ r લખવો હોય તો x i cap plus y j cap. પણ મારે શું લખવું છે? r1 અને r2. તો r1 શું લખાશે? તો લખું r1 બરાબર x1 i cap plus y1 j cap. r1 છે તો x1 આવે, y પણ 1 આવશે. તો r1 બરાબર શું થશે? એટલે સદિશ r1 બરાબર તો x1 i cap વત્તા y1 j cap. અને r2 શું થશે ફ્રેન્ડ્સ? તો x2 i cap plus y2 j cap. થઈ જશે r1 અને r2. શેના પરથી? તો સદિશ r હતો x i cap plus y j cap, એના પરથી સદિશ r1 x1 i cap plus y1 j cap. અને સદિશ r2 શું થશે ફ્રેન્ડ્સ? x2 i cap plus y2 j cap. તો જો મારે સ્થાનાંતર લખવું હોય તો સ્થાનાંતર બરાબર ડેલ્ટા r કહીએ આપણે, ફેરફાર ડેલ્ટા. તો સદિશ છે તો ડેલ્ટા સદિશ r બરાબર અંતિમ સ્થાન શું છે? r2 ઓછા પ્રારંભિક સ્થાન એટલે r1. તો ડેલ્ટા સદિશ r બરાબર શું થશે ફ્રેન્ડ્સ? સદિશ r2 ઓછા સદિશ r1. હવે r2 અને r1 ની કિંમત આપણને ખબર છે, તો એ કિંમત લખીએ. તો ડેલ્ટા r બરાબર r2 એટલે x2 i cap plus y2 j cap ઓછા r1 એટલે x1 i cap plus y1 j cap. ખાલી શું કરીએ છીએ ફ્રેન્ડ્સ? અહીંયા r2 અને r1 ની કિંમત લખી. હવે આ માઈનસ ને અંદર લઈ જઈએ તો શું થશે? x2 i cap plus y2 j cap minus x1 i cap, ફરી માઈનસ પ્લસ માઈનસ y1 j cap, રાઈટ. તો આપણે માઈનસ ને અંદર અંશમાં અંદર કૌંસમાં લઈ ગયા. હવે i cap વાળા પદને સાથે લાવીએ તો શું થશે ફ્રેન્ડ્સ? x2 i cap ઓછા x1 i cap અને j cap વાળાને સાથે લાવો તો પ્લસ y2 j cap ઓછા y1 j cap. તો અહીંથી ફ્રેન્ડ્સ i cap કોમન થઈ જશે, તો બ્રેકેટમાં x2 ઓછા x1 i cap પ્લસ અહીંથી j cap કોમન, તો બ્રેકેટમાં y2 ઓછા y1 કૌંસ પૂરો j cap, રાઈટ. તો આ શું થઈ ગયું? x2 x1 એટલે x માં ફેરફાર,
y2 માઈનસ y1 એટલે y માં થતો ફેરફાર. તો ડેલ્ટા સદિશ r બરાબર આ શું થશે ડેલ્ટા x i કેપ વત્તા y2 ઓછા y1 એટલે ડેલ્ટા y j કેપ. તો ફ્રેન્ડ્સ આપણને સ્થાનાંતર દ્વિપરિમાણમાં કેટલું મળ્યું તો સદિશ ડેલ્ટા r બરાબર ડેલ્ટા x i કેપ પ્લસ ડેલ્ટા y j કેપ જેટલું શું થઈ ગયું સ્થાનાંતર. ફરી આપણે શું કર્યું તો કણનું પ્રારંભિક સ્થાન p અને અંતિમ સ્થાન p' તો સદિશ r1 અને r2 થશે. તો r1 x1 i કેપ પ્લસ y1 j કેપ r2 x2 i કેપ પ્લસ y2 j કેપ. સ્થાનાંતર એટલે અંતિમ ઓછા પ્રારંભિક. તો સદિશ ડેલ્ટા r બરાબર શું થશે સદિશ r2 ઓછા સદિશ r1. r2 ને r1 ની કિંમત લખી માઈનસ ને અંદર લો i કેપ વાળા પદ સાથે લાવો j કેપ વાળા પદ સાથે લાવો જે કોમન નીકળે એ કોમન લો. તો x2 x1 એટલે ડેલ્ટા x અને y2 y1 એટલે y માં થતો ફેરફાર ડેલ્ટા. તો ફ્રેન્ડ્સ સ્થાનાંતર શું થયું તો ડેલ્ટા સદિશ r બરાબર ડેલ્ટા xi કેપ પ્લસ ડેલ્ટા y j કેપ. તો ફ્રેન્ડ્સ આ શું થઈ ગયું સ્થાનાંતર. હવે આપણે શું સાબિત કરવું છે તો દ્વિપરિમાણમાં સ્થાનાંતરનું સૂત્ર સાબિત કરી દીધું. હવે શેની વાત વેગ. તો આપણને ખબર જ છે કે સરેરાશ વેગ બરાબર શું છે ફ્રેન્ડ્સ સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. તો આપણે જાણીએ છીએ કે સરેરાશ વેગ. હવે સરેરાશ વેગ છે તો સરેરાશને કેવા સિમ્બોલ વડે દર્શાવવું તો આ રીતના ફ્રેન્ડ્સ આ રીતનો બ્રેકેટ કરવાનો અને એ બ્રેકેટની અંદર વેગ નો ઉપર સદિશ છે એટલે સદિશ. તો આને આપણે શું કહીએ છીએ સરેરાશ વેગ. તો આ રીતના બ્રેકેટની અંદર v ની ઉપર સદિશ. તો આ શેનો સિમ્બોલ થઈ ગયો સરેરાશ વેગ. તો સરેરાશ વેગ બરાબર શું છે ફ્રેન્ડ્સ સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. તો સ્થાનાંતર કેટલું છે ડેલ્ટા સદિશ r અને સમયગાળો એટલે કેટલો હોય ડેલ્ટા t. તો આપણને ખબર જ છે કે સરેરાશ વેગ બરાબર શું સ્થાનાંતર એટલે ડેલ્ટા સદિશ r અપોન સમયગાળો એટલે ડેલ્ટા t. હવે સરેરાશ વેગ પરથી વેગ લખવો હોય તો આપણે શું કરીએ છીએ વિકલન. કઈ રીતના વિકલન આવે તો ડેલ્ટા t સમયગાળા એકદમ નાનો. જો સમયગાળો એકદમ નાનો હોય તો આપણે શું લઈએ છીએ લક્ષ. તો લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 લેતા એટલે સમય સાથે લક્ષ લેતા. તો શું થઈ જશે સરેરાશ વેગનું વેગ બરાબર v ઉપર સદિશ બરાબર લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા સદિશ r અપોન ડેલ્ટા t. પણ જ્યારે લિમિટ લઈને આ રીતના ડેલ્ટા હોય ત્યારે શું બને વિકલન. તો v બરાબર આપણે ઓલરેડી ત્રીજા ચેપ્ટરમાં જોયું હતું ડેલ્ટા r છે તો શું થશે dr પણ ઉપર સદિશ છે તો ઉપર સદિશ અપોન dt. તો આ શું થઈ ગયું ફ્રેન્ડ્સ વેગનું સૂત્ર કે સદિશ v બરાબર dr/dt. પણ યાદ કરો ત્રીજા ચેપ્ટરમાં આપણે દિશા નથી પણ ચોથા ચેપ્ટરમાં દિશા છે એટલે આપણે ઉપર શું કર્યું ફ્રેન્ડ્સ સદિશ. તો આ એક થયું કે નહીં વેગ એટલે અંતરનું સમયની સાપેક્ષે વિકલન રાઈટ. હવે હજી આગળ લખવું હોય તો બીજું સૂત્ર સાબિત કરવું હોય તો કે સરેરાશ વેગના સૂત્ર પરથી સૂત્ર શું છે તો સરેરાશ વેગ એટલે આ રીતના કૌંસમાં v ડેલ્ટા r અપોન ડેલ્ટા t. પણ ડેલ્ટા r ની કિંમત ખબર છે શું છે ડેલ્ટા xi કેપ પ્લસ ડેલ્ટા yj કેપ અપોન ડેલ્ટા t. આવું થાય કે નહીં કે આપણે ડેલ્ટા સદિશ r ની કિંમત લખી ડેલ્ટા xi કેપ પ્લસ ડેલ્ટા yj કેપ. તો આને ડેલ્ટા t વડે ભાગીએ તો શું થશે ફ્રેન્ડ્સ ડેલ્ટા x અપોન ડેલ્ટા ti કેપ પ્લસ ડેલ્ટા y અપોન ડેલ્ટા t j કેપ રાઈટ. તો આ કયો ઘટક થયો તો ડેલ્ટા x બાય ડેલ્ટા t એટલે વેગ થયો પણ કઈ દિશામાં x અને આ y.
તો આને તમે આવું પણ લખી શકો therefore સરેરાશ વેગ v બરાબર સરેરાશમાં vx i કેપ પ્લસ સરેરાશમાં vy j કેપ લખાય કે નહીં રાઈટ કેમ ડેલ્ટા x બાય ડેલ્ટા t એટલે વેગ v જ પણ x છે એટલે x અક્ષની દિશામાં અહીંયા y છે તો y અક્ષની દિશામાં રાઈટ હવે તો જો આપણે લક્ષ લઈએ તો આને કહીએ સમીકરણ 1 તો 1 નું લક્ષ લેતા તો સમીકરણ 1 નું લક્ષ લઈએ તો આ એક બીજું સૂત્ર જે આપણા માટે કામનું તો લક્ષ લો તો વેગ જ થઈ જશે તો વેગ v બરાબર શું થઈ જશે લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 વેગ સદિશ છે તો ઉપર સદિશ કરી દઈએ રાઈટ કારણ કે સરેરાશ વેગનું લક્ષ લો તો વેગ મળી જાય તો સદિશ v બરાબર લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા x બાય ડેલ્ટા t i કેપ પ્લસ લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા y બાય ડેલ્ટા t j કેપ તો આ શું થઈ જશે લિમિટ લો તો ડેલ્ટા x ની જગ્યાએ dx અને નીચે dt તો v બરાબર શું થશે dx બાય dt i કેપ પ્લસ dy બાય dt j કેપ તો આ dx બાય dt એટલે શું થયું વેગ જ પણ x છે તો કયો ઘટક આવશે x ઘટક અને dy બાય dt વેગ જ પણ કયો ઘટક y છે એટલે y x ની દિશામાંનો ઘટક તો સદિશ v બરાબર શું લખાય ફ્રેન્ડ્સ vx કારણ કે dx બાય dt એટલે vx થઈ જશે i કેપ પ્લસ dy બાય dt એટલે vy j કેપ તો આપણે શેની વાત કરી દીધી ફ્રેન્ડ્સ દ્વિપરિમાણમાં વેગ ફરી એકવાર ફ્રેન્ડ્સ આપણે જો દ્વિપરિમાણમાં વેગ માટેનું સૂત્ર સાબિત કરવું હોય તો પહેલું તો આપણને ખબર જ છે કે સરેરાશ વેગ એટલે શું ફ્રેન્ડ્સ સ્થાનાંતર ભાગ્યા સમયગાળો તો અહીંયા આપણે હમણાં જ ભણ્યા સ્થાનાંતરનું સૂત્ર શું છે તો સ્થાનાંતરનું સૂત્ર છે ડેલ્ટા સદિશ r અને સમયગાળો કેટલો છે ફ્રેન્ડ્સ ડેલ્ટા t પણ આપણે ચેપ્ટર 3 ની અંદર પણ વાત કરી હતી કે જો સમયગાળો સૂક્ષ્મ હોય એકદમ નાનો તો લક્ષ લઈએ તો લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 લઈએ તો સરેરાશ વેગનો શું થઈ જશે વેગ તો વેગ v બરાબર લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા r અપોન ડેલ્ટા t તો જો આપણે લક્ષ લઈએ તો આનું શું થશે dr બાય dt તો આ પહેલું સૂત્ર બીજું સૂત્ર બનાવવું હોય તો સરેરાશ વેગના સૂત્રમાં ડેલ્ટા સદિશ r સ્થાનાંતરની કિંમત મૂકો તો ડેલ્ટા x i કેપ પ્લસ ડેલ્ટા y j કેપ અપોન ડેલ્ટા t ડેલ્ટા t લાગુ પાડો તો ડેલ્ટા x અપોન ડેલ્ટા t i કેપ પ્લસ ડેલ્ટા y બાય ડેલ્ટા t j કેપ તો આ શું થઈ ગયો સરેરાશ વેગ જ પણ x ઘટક છે તો સરેરાશમાં vx i કેપ અને આ y ઘટક છે તો vy j કેપ જો આપણે સમીકરણ 1 નું લક્ષ લઈએ તો સરેરાશ વેગનું શું થઈ જશે વેગ v લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા x બાય ડેલ્ટા t i કેપ પ્લસ લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા y બાય ડેલ્ટા t j કેપ તો સરેરાશ વેગનું વેગ થઈ ગયું તો સદિશ v બરાબર આનું થશે dx બાય dt i કેપ પ્લસ dy બાય dt j કેપ તો આપણું સૂત્ર શું થઈ ગયું ફ્રેન્ડ્સ તો સરેરાશ વેગનું લક્ષ લીધું તો વેગ સદિશ v બરાબર dx બાય dt એટલે વેગ જ પણ x અક્ષની દિશામાં તો vx i કેપ પ્લસ dy બાય dt એટલે વેગ જ પણ y છે y અક્ષની દિશામાં તો vy j કેપ રાઈટ હવે તો તમારામાંથી કોઈ એવું પૂછે કે મૂલ્ય શું થાય વેગનું તો વેગનું મૂલ્ય લખવું હોય તો લાસ્ટ ટાઈમ જ આપણે જોયું હતું કે x ઘટકનો વર્ગ વત્તા y ઘટકનો વર્ગ પણ શેમાં હોય વર્ગમૂળમાં તો જો તમારે આ વેગનું મૂલ્ય લખવું હોય તો આવું થઈ જશે કે વેગ v બરાબર વર્ગમૂળમાં x ઘટક એટલે vx નો વર્ગ વત્તા y ઘટક એટલે શું થશે ફ્રેન્ડ્સ vy નો વર્ગ લખાય કે x ઘટક નો વર્ગ એટલે vx નો વર્ગ વત્તા y ઘટક એટલે vy નો વર્ગ દિશા લખવી હોય તો શું થશે તો દિશા માટે tan θ બરાબર y ઘટક ભાગ્યા x ઘટક એટલે vy upon vx રાઈટ તો આ આપણે ફ્રેન્ડ્સ એની વાત કરી દીધી વેગની હવે આ જ રીતના આપણે હવે કોની વાત કરીશું ફ્રેન્ડ્સ પ્રવેગની તો પહેલું તો આપણે જાણીએ છીએ કે સરેરાશ પ્રવેગ તો આ રીતના થશે
સરેરાશ માટે આ રીતનો કૌંસ, પ્રવેગ છે એટલે સદિશ a. તો સરેરાશ પ્રવેગ એટલે શું થતો? તો વેગમાં થતો ફેરફાર એટલે ડેલ્ટા v અપોન ડેલ્ટા t. લખાય કે નહીં? ડેલ્ટા v અપોન ડેલ્ટા t. હવે તો ડેલ્ટા t નાનો, તો ડેલ્ટા t નાનો તો સમય સાથે લક્ષ લેતા, તો સમય સાથે લક્ષ લેતા તો શું થઈ જશે ફ્રેન્ડ્સ? પ્રવેગ સદિશ a બરાબર લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા v બાય ડેલ્ટા t. તો પ્રવેગ a બરાબર શું થશે? dv બાય dt. તો પ્રવેગનું સૂત્ર શું થઈ ગયું? એનું એક વેગનું સમયની સાપેક્ષે વિકલન. પણ આ ચેપ્ટરમાં દ્વિપરિમાણ છે એટલે શેના સ્વરૂપે આપણે સાબિત કર્યું ફ્રેન્ડ્સ? સદિશ સ્વરૂપે. રાઈટ? તો આ આપણે વાત કરી દીધી કોની ફ્રેન્ડ્સ? પ્રવેગની. હજી લખવું હોય તો હું આવું લખી શકું ફ્રેન્ડ્સ કે જે ડેલ્ટા v છે, જો જેમ ડેલ્ટા સદિશ આવશો તો ડેલ્ટા x i કે પ્લસ ડેલ્ટા y છે કે એ જ રીતના ડેલ્ટા સદિશ v લખો તો આવું લખાય કે ડેલ્ટા vx i કે પ્લસ ડેલ્ટા vy j કે લખી શકાય ઘટક સાથે. રાઈટ? તો પરંતુ ડેલ્ટા v બરાબર શું થઈ જશે? તો ડેલ્ટા v લખવું હોય તો ડેલ્ટા vx i કેપ પ્લસ ડેલ્ટા vy j કેપ ઘટક સાથે લખ્યું તો આપણે સૂત્રમાં મૂકી દો તો સરેરાશ પ્રવેગ a બરાબર શું થશે? તો ડેલ્ટા vx i કેપ પ્લસ ડેલ્ટા vy j કેપ અપોન ડેલ્ટા t. શેના પરથી? તો આને કહીએ સમીકરણ 2. તો ક્યાંથી લખ્યું? તો 2 પરથી. રાઈટ? કેમ? કારણ કે ડેલ્ટા સદિશ v શું લખાય? x ઘટક તો ડેલ્ટા vx i કેપ અને y ઘટક ડેલ્ટા vy j કેપ. તો એ આપણે સમીકરણ 2 પરથી લખીએ તો સરેરાશ પ્રવેગ બરાબર શું થશે? ડેલ્ટા v એટલે ડેલ્ટા vx i કેપ પ્લસ ડેલ્ટા vy j કેપ અપોન ડેલ્ટા t. તો ડેલ્ટા t વડે ભાગો તો સરેરાશ પ્રવેગ a બરાબર શું થશે ફ્રેન્ડ્સ? ડેલ્ટા vx અપોન ડેલ્ટા t i કેપ પ્લસ ડેલ્ટા vy અપોન ડેલ્ટા t j કેપ અને કે દે સમીકરણ 3. રાઈટ? તો આ શું થઈ ગયો? ડેલ્ટા v બાય ડેલ્ટા t એટલે પ્રવેગ સરેરાશ પ્રવેગ જ થયો પણ કયો ઘટક થશે? x ઘટક. અને ડેલ્ટા vy બાય ડેલ્ટા t પ્રવેગ જ થયો પણ કયો ઘટક? y ઘટક. તો આવું લખાય therefore સરેરાશ પ્રવેગ બરાબર સરેરાશમાં ax i કેપ પ્લસ સરેરાશમાં ay j કેપ. તો આ બીજું પ્રવેગનું સૂત્ર થઈ ગયું ફ્રેન્ડ્સ. રાઈટ? હવે મારે પ્રવેગ લખવો છે, સરેરાશ પ્રવેગ નહીં. તો સમીકરણ 3 નું શું લેવું પડે? લક્ષ. તો સમીકરણ 3 નું લક્ષ લે તો શું થશે? સરેરાશ પ્રવેગનું પ્રવેગ a બરાબર લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા vx અપોન ડેલ્ટા t i કેપ પ્લસ લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા vy અપોન ડેલ્ટા t j કેપ. પણ જ્યારે લક્ષ લઈએ ત્યારે ડેલ્ટા ની જગ્યાએ શું થશે? d. એટલે સદિશ a બરાબર શું થશે? dvx બાય dt i કેપ પ્લસ dvy બાય dt j કેપ. રાઈટ? તો શું થાય ફ્રેન્ડ્સ? તો અહીંયા આગળ dv બાય dt એટલે પ્રવેગ a પણ x ઘટક છે અને અહીંયા dvy બાય dt j કેપ એટલે પ્રવેગ જ પણ કયો ઘટક? y ઘટક. તો શું લખાય? તો માટે સદિશ a બરાબર ax i કેપ પ્લસ dvy બાય dt એટલે પ્રવેગ a પણ y અક્ષની દિશામાં ઘટક તો ay j કેપ. તો પ્રવેગનું સૂત્ર શું થયું દ્વિપરિમાણમાં? સદિશ a બરાબર ax i કેપ વત્તા ay j કેપ. આ જ રીતના જો મૂલ્ય લખવું હોય તો પ્રવેગ માટે શું થશે મૂલ્ય? તો જુઓ અહીંયા પ્રવેગ માટે મૂલ્ય લખવું હોય તો પ્રવેગ માટે શું થશે? a બરાબર વર્ગમૂળમાં x ઘટકનો વર્ગ વત્તા y ઘટકનો વર્ગ એટલે a બરાબર વર્ગમૂળમાં x ઘટક એટલે ax નો વર્ગ વત્તા y ઘટક એટલે ay નો વર્ગ. અને પ્રવેગ માટે દિશા લખવી હોય તો શું થાય? tan θ બરાબર
y ઘટક ભાગ્યા x ઘટક એટલે ay ભાગ્યા ax, રાઈટ. તો આ આપણે શેની વાત કરી દીધી ફ્રેન્ડ્સ? તો દ્વિપરિમાણમાં સ્થાનાંતર, વેગ અને પ્રવેગ, રાઈટ. હવે ફરી એકવાર વેગ માટે આપણે રિવાઇઝ કરી લીધું હતું કે વેગ v બરાબર ડેલ્ટા r બાય ડેલ્ટા t સૂત્ર પરથી લક્ષ લો તો વેગ બરાબર dr બાય dt. એ પછી આપણે શું કરીએ છીએ તો સરેરાશ વેગના સૂત્રમાં ડેલ્ટા r ની કિંમત લખી જે છે ડેલ્ટા x i કે પ્લસ ડેલ્ટા y j કે અપોન ડેલ્ટા t. ડેલ્ટા t વડે ભાગો તો આ શું થઈ જશે? સરેરાશ વેગ પણ x દિશામાં અને આ પણ સરેરાશ વેગ y દિશામાં. તો સરેરાશ વેગ બરાબર v સરેરાશમાં vx i કે પ્લસ સરેરાશમાં vy j કે. પછી સમીકરણ 1 નું લક્ષ લઈએ, ફરી સૂત્ર બને છે. તો સરેરાશ વેગનું વેગ v સદિશ લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા x બાય ડેલ્ટા t i કે પ્લસ લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા y બાય ડેલ્ટા t j કે. તો અહીંયા શું થશે? dx બાય dt i કે પ્લસ dy બાય dt j કે. પણ અંતરનું સમયની સાપેક્ષે વિકલન એટલે વેગ જ થાય, પણ અહીંયા dx છે એટલે વેગનો x ઘટક અને dy છે તો વેગનો y ઘટક. તો સદિશ v બરાબર શું થયું ફ્રેન્ડ્સ? vx i કે પ્લસ vy j કે. મૂલ્ય લખવું હોય તો શું સૂત્ર? વર્ગમૂળમાં x ઘટકનો વર્ગ વત્તા y ઘટકનો વર્ગ. તો v બરાબર વર્ગમૂળમાં x ઘટક એટલે vx નો વર્ગ વત્તા y ઘટક એટલે vy નો વર્ગ. દિશા લખવી હોય તો tan θ બરાબર y ઘટક ભાગ્યા x ઘટક. y ઘટક શું છે? vy અને x ઘટક vx. તો tan θ બરાબર vy બાય dx. આ જ રીતના પ્રવેગ માટે તો સરેરાશ પ્રવેગનું સૂત્ર શું છે? વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો. તો સરેરાશ પ્રવેગ આ રીતના કૌંસમાં v ની ઉપર સદિશ વેગમાં થતો ફેરફાર એટલે ડેલ્ટા સદિશ v અપોન સમયગાળો એટલે ડેલ્ટા t. સમય સાથે લક્ષ લો તો લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા v બાય ડેલ્ટા t એનું શું થઈ જાય? dv બાય dt. તો સદિશ એ બરાબર dv બાય dt. વેગ સદિશ છે તો ઉપર સદિશ. હવે તો આપણે જેમ ડેલ્ટા r શું સાબિત કર્યો તો ડેલ્ટા x i કે પ્લસ ડેલ્ટા y j કે. એ જ રીતના મારે ડેલ્ટા v લખવો હોય તો વેગનો x ઘટક લખવો વત્તા વેગનો y ઘટક. તો ડેલ્ટા સદિશ v બરાબર શું લખાય? તો ડેલ્ટા x ની જગ્યાએ vx i કે પ્લસ ડેલ્ટા y ની જગ્યાએ વેગનો ઘટક છે એટલે vy j કે. તો સમીકરણ 2 માં કિંમત મૂકો તો સરેરાશ પ્રવેગ એટલે ડેલ્ટા v એટલે શું છે? તો ડેલ્ટા vx i કે પ્લસ ડેલ્ટા vy j કે અપોન ડેલ્ટા t. ડેલ્ટા t વડે ભાગો તો ડેલ્ટા vx i અપોન ડેલ્ટા ti કે પ્લસ ડેલ્ટા vy અપોન ડેલ્ટા t j કે. સમીકરણ 3. તો આ તો શું થયું? ડેલ્ટા v બાય ડેલ્ટા t એટલે સરેરાશ પ્રવેગ પણ અહીંયા x છે એટલે x ઘટક અને અહીંયા y ઘટક. તો સરેરાશ પ્રવેગ શું થશે? તો સરેરાશમાં ax i કે પ્લસ સરેરાશમાં ay j કે. એ પછી આપણે પ્રવેગનું સૂત્ર સાબિત કરવા માટે સમીકરણ 3 નું લક્ષ લો. તો પ્રવેગ સદિશ a બરાબર શું થશે? લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા vx અપોન ડેલ્ટા ti કે પ્લસ લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા vy અપોન ડેલ્ટા t j કે. તો અહીંયા શું થઈ જશે ફ્રેન્ડ્સ? dvx બાય dt i કે પ્લસ dvy બાય dt j કે. પણ dv બાય dt એટલે શું ફ્રેન્ડ્સ? પ્રવેગ a પણ અહીંયા x છે એટલે પ્રવેગનો x દિશામાં ઘટક અને અહીંયા y છે તો y દિશામાં ઘટક. તો સદિશ a બરાબર શું તો ax i કે પ્લસ ay j કે. મૂલ્ય લખવું હોય પ્રવેગનું તો પ્રવેગ a બરાબર વર્ગમૂળમાં x ઘટક એટલે ax નો વર્ગ વત્તા y ઘટક એટલે ay નો વર્ગ. દિશા લખવી હોય તો tan θ બરાબર y ઘટક ભાગ્યા x ઘટક. તો પ્રવેગની દિશા tan θ બરાબર y ઘટક એટલે ay ભાગ્યા x ઘટક એટલે ax, રાઈટ. તો આ આપણે શેની વાત કરી દીધી ફ્રેન્ડ્સ? તો દ્વિપરિમાણમાં સ્થાનાંતર, વેગ અને પ્રવેગ, રાઈટ. હવે સૌથી મહત્વની વાત કે અહીંયા આગળ જેની ઉપર મેં બોક્સ કર્યું એ બધા જ કામના સૂત્ર છે જે આપણે યાદ રાખીશું. કયા કયા? તો પહેલું સ્થાનાંતર ડેલ્ટા સદિશ r બરાબર ડેલ્ટા xi કે પ્લસ ડેલ્ટા y j કે. એ પછી સદિશ v બરાબર dr બાય dt.
એ પછી સરેરાશ v તો સરેરાશ vxi કેપ પ્લસ સરેરાશ vyj કેપ. એ પછી સદિશ v બરાબર vxi કેપ પ્લસ vyj કેપ. મૂલ્ય અને દિશા ખબર જ છે, વર્ગમૂળમાં x ઘટકનો વર્ગ વત્તા y ઘટકનો વર્ગ, અને દિશામાં tan θ બરાબર y ઘટક ભાગ્યા x ઘટક. તો એ તો આના પરથી લખી શકાય. પ્રવેગનું તો a બરાબર dv/dt. સરેરાશ પ્રવેગ તો સરેરાશમાં axi કેપ પ્લસ સરેરાશમાં ayj કેપ. પ્રવેગના ઘટક સાથે તો સદિશ a બરાબર axi કેપ પ્લસ ayj કેપ. અને આ સૂત્ર ખબર હોય આના પરથી મૂલ્ય અને દિશા ખબર પડે. રાઈટ. તો ફ્રેન્ડ્સ આ આપણે શું જોયું? તો 5 માર્કની થિયરી કે દ્વિપરિમાણમાં સ્થાનાંતર, વેગ અને પ્રવેગના સૂત્રો સાબિત કરો. તો આખી થિયરી પૂછવી હોય તો 5 માર્ક થાય. એટલો વેગ અથવા તો એટલો પ્રવેગ પૂછવો હોય તો 2 અથવા તો 3 માર્કની થિયરી. ઓકે, થેન્ક યુ.